नमस्कार विद्यार्थी मित्रों, स्वागत છે તમારું બેઝિક મેથ્સની અંદર। આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ। તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે ચાની કિંમત 20% વધવાને લીધે એક વ્યક્તિ તેની વપરાશ એટલે કે કન્ઝમ્પશન 20% જેટલી ઘટાડે છે। 20% ડિક્રીઝ કરે છે તો then ચા માટેના તેના ખર્ચમાં કેટલા ટકાનો ઘટાડો થશે? ચા માટેના તેના ખર્ચમાં કેટલા ટકાનો ઘટાડો થશે? 2%, 4%, 6% અને કોઈ પણ નહીં। 2%, 4%, 6% and none। હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે માની લઈએ કે ધારી લઈએ કે સપોઝ કરી લઈએ કે એઝ્યુમ કરી લઈએ કે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં 100 રૂપિયામાં 100 કિલોગ્રામ ચા મળતી હતી। ફરીથી એકવાર once again સૌપ્રથમ આપણે માની લઈએ કે સપોઝ કરી લઈએ કે શરૂઆતમાં એટલે કે સ્ટાર્ટિંગમાં આ 100 રૂપિયામાં 100 કિલોગ્રામ ચા મળતી હતી। 100 રૂપિયામાં 100 કિલોગ્રામ ચા મળતી હતી, પ્રાપ્ત થતી હતી। હવે આગળ નાવ ફોરવર્ડ આ ચાની કિંમત 20% વધી જાય છે। આ ચાની કિંમત 20% વધી જાય છે। આ ટીની વેલ્યુ 20% ઇન્ક્રીઝ થઈ જાય છે। એટલે હવે આગળ આપણે આ ચાની નવી કિંમત શોધી શકીએ। આ ટીની ન્યૂ પ્રાઇસ ફાઇન્ડ કરી શકીએ। આપણે આ ટીની ન્યૂ વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ। એટલે આગળ આ નવી કિંમત ન્યૂ પ્રાઇસ ન્યૂ વેલ્યુ આ 100 રૂપિયા વત્તા આ 100 રૂપિયાના આ 20% જેટલી થશે, બરાબર થશે। ફરીથી એકવાર આ ચાની નવી કિંમત આ 100 રૂપિયા વત્તા આ 100 રૂપિયાના 20% બરાબર થશે, ઇક્વલ થશે। એટલે આગળ સૌપ્રથમ આ 100 રૂપિયાને એસ ઇટ ઇઝ લખી દેવાના છે। આ 100 રૂપિયાને એવાને એવા જ લખી દેવાના છે। આગળ આ વત્તા છે, પ્લસ છે। આગળ 100 રૂપિયાના 20% એટલે આ 100 રૂપિયા
ગુણ્યા આ 20 ભાગ્યા 100 થાય. ફરીથી એકવાર વન્સ અગેન આ 100 રૂપિયાના 20% એટલે આ 100 રૂપિયા ગુણ્યા 20 ભાગ્યા 100 થાય. મતલબ કે ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. આગળ અહેડ ફોરવર્ડ આ 20% એટલે 20 ભાગ્યા 100 થાય. એટલે કે 20 ના છેદમાં 100 થાય. 20 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ 100 રૂપિયાને એવા ને એવા લખી દેવાના છે. આગળ આ વત્તા છે, પ્લસ છે. આગળ આ 100 ઉપર નીચે સરખા હોવાથી કેન્સલ થઈ જશે. એટલે કે આ 100 એકુ 100 થાય. મતલબ કે આ 100 માં એટલે કે આ 100 ને આ 100 વડે એક વખતમાં ભાગ લાગે. વન ટાઈમમાં ડિવાઈડ થશે. આગળ આ 20 એકુ 20 થાય. આ 20 એકુ 20 થાય. એટલે કે 1 અને 20 નો એટલે કે 20 અને 1 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 20 થાય. 20 થાય. આગળ આ રૂપિયા છે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 120 રૂપિયા થાય. 120 રૂપિયા થાય. 120 રૂપીસ થાય. 120 રૂપીસ થાય. મતલબ કે આ 100 વત્તા 20 બરાબર 120 થાય. આગળ આ રૂપિયા આ 120 ની પાછળ લાગી જાય. આ 120 ની બિહાઇન્ડ લાગી જાય. આ રૂપીસ આ 120 ની બિહાઇન્ડ લાગી જાય. આફ્ટર લાગી જાય. નેક્સ્ટ લાગી જાય એટલે પુટ થઈ જાય. પુટ થશે. મતલબ કે આ ચાની નવી કિંમત 120 રૂપિયા થાય. આ ચાની નવી કિંમત 120 રૂપિયા થાય. આ 120 રૂપિયા થાય. નવી કિંમત 120 રૂપિયા થાય. 120 રૂપિયા થાય. મતલબ કે હવે હમણાં અત્યારે નાવ આ 100 કિલોગ્રામ ચા. આ 100 કિલોગ્રામ ચા 120 રૂપિયામાં મળશે. આ 120 રૂપિયામાં મળશે. ફરીથી એકવાર પણ અગેન હવે હમણાં અત્યારે નાવ આ 100 કિલોગ્રામ ચા આ 120 રૂપિયામાં મળશે. આ 100 કિલોગ્રામ ચા આ 120 રૂપિયામાં મળશે. હવે આગળ ચાની કિંમત 20% વધવાને લીધે વ્યક્તિ તેની વપરાશ એટલે કે કન્ઝમ્પશન 20% જેટલી ઘટાડે છે. 20% જેટલી ઘટાડે છે. ડિક્રીઝ કરે છે. એટલે આગળ આપણે આ વ્યક્તિની નવી વપરાશ એટલે ન્યુ કન્ઝમ્પશન શોધી શકીએ, ફાઇન્ડ કરી શકીએ. ફરીથી એકવાર આપણે આ વ્યક્તિની નવી વપરાશ એટલે કે ન્યુ કન્ઝમ્પશન ફાઇન્ડ કરી શકીએ, શોધી શકીએ, સર્ચ કરી શકીએ. અને તે આ 100 કિલોગ્રામ આ 100 કિલોગ્રામ ઓછા આ 100 કિલોગ્રામ ના આ 20% બરાબર
થશે. ફરીથી એકવાર આ વ્યક્તિની નવી વપરાશ એટલે કે ન્યૂ કન્ઝપ્શન આ 100 કિલોગ્રામ ઓછા માઇનસ આ 100 કિલોગ્રામના આ 100 કિલોગ્રામના આ 20% 20% ઇક્વલ થશે બરાબર થશે. એટલે સૌપ્રથમ આ 100 કિલોગ્રામ એવા ને એવા જ લખાશે. આ 100 કિલોગ્રામ એવા ને એવા જ લખાશે. આ 100 kilograms as it is right થશે. આગળ આ માઇનસ છે ઓછા છે. આગળ આ 100 કિલોગ્રામના 20% એટલે આ 100 કિલોગ્રામ ગુણ્યા આ 20 ભાગ્યા 100 થાય. 20 ભાગ્યા 100 થાય. આ 100 કિલોગ્રામના 20% એટલે આ 100 કિલોગ્રામ ગુણ્યા 20 ના છેદમાં 100 થાય. મતલબ કે ના બરાબર ગુણ્યા સમજવાનું હોય છે. ઓફ ઇક્વલ ટુ ઇનટુ અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે. આગળ અહેડ ફોરવર્ડ આ 20% એટલે 20 ના છેદમાં 100 થાય. 20/100 થાય. 20/100 થાય. 20 divided by 100 થાય. 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? શું થશે? તો જુઓ, સૌથી પહેલા આ 100 કિલોગ્રામ છે. આ 100 કિલોગ્રામ છે. 100 કિલોગ્રામ છે. આગળ આ ઓછા છે માઇનસ છે. આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે આ 100 એકુ 100 થાય. મતલબ કે આ 100 માં આ 100 ને આ 100 વડે એક વખતમાં ભાગ લાગે. ધેટ મીન્સ વન ટાઈમમાં ડિવાઈડ થશે. એટલે આગળ આ 20 એકુ 20 થાય. 20 એકુ 20 થાય એટલે 20 થાય. મતલબ કે આ 1 અને 20 નો એટલે 20 અને 1 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 20 એટલે 20 થાય. આગળ આ કિલોગ્રામ છે. આ કિલોગ્રામ છે. આ કિલોગ્રામ છે. એટલે આગળ બરાબર ઇક્વલ 80 કિલોગ્રામ થાય. 80 કિલોગ્રામ થાય. 80 કિલોગ્રામ થાય. 80 કિલોગ્રામ્સ થાય. 80 કિલોગ્રામ્સ થાય. 80 કિલોગ્રામ્સ થાય. અર્થાત નેમલી ટર્મલી આ 100 માંથી 20 ઘટે. આ 100 માંથી 20 ઘટે તો આપણને 80 મળે. 80 પ્રાપ્ત થાય. આગળ આ કિલોગ્રામ 80 ની પાછળ લાગી જાય. આ કિલોગ્રામ આ 80 ની બિહાઇન્ડ લાગી જાય. આ 80 ની બિહાઇન્ડ લાગી જાય. 80 ની બિહાઇન્ડ લાગી જાય. મતલબ કે આ વ્યક્તિનો નવો વપરાશ એટલે કે ન્યૂ કન્ઝપ્શન આ 80 કિલોગ્રામ છે. 80 કિલોગ્રામ છે. 80 કિલોગ્રામ છે. 80 કિલોગ્રામ છે. હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આ 100 કિલોગ્રામ આ 100 કિલોગ્રામ 100 કિલોગ્રામ આ 120 રૂપિયામાં મળે છે. આ 100 કિલોગ્રામ આ 120 રૂપિયામાં મળે છે. 120 રૂપિયામાં મળે છે. તો ધેન આ 80 કિલોગ્રામ આ 80 કિલોગ્રામ આ 80 કિલોગ્રામ આ 80 કિલોગ્રામ કેટલા રૂપિયામાં મળશે? કેટલા રૂપિયામાં મળશે તેને શોધવાનું છે. ફાઇન્ડ કરવાનું છે. સર્ચ કરવાનું છે. એટલે આગળ આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર ઇક્વલ આ 80 કિલોગ્રામ
કિલોગ્રામ ગુણ્યા આ 120 રૂપિયા ના છેદમાં એટલે ના ભાગ્યા આ 100 કિલોગ્રામ થાય. ફરીથી એકવાર આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર આ 80 કિલોગ્રામ ગુણ્યા આ 120 રૂપિયા ના છેદમાં એટલે ના ભાગ્યા આ 100 કિલોગ્રામ થાય. મતલબ કે આ બે વસ્તુઓનો ગુણાકાર કરી દેવાનો હોય છે. આ બે વસ્તુઓનો ગુણાકાર કરી દેવાનો હોય છે. આગળ આ ગુણાકારના છેદમાં એટલે ભાગાકારમાં એટલે કે ડિવિઝનમાં એટલે કે ડિનોમિનેટરમાં આ વસ્તુને લખવાની હોય છે. આને લખવાની હોય છે. આને લખવાની હોય છે. રાઈટ કરવાની હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ કિલોગ્રામ ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ કિલોગ્રામ ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ શૂન્ય અને આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ શૂન્ય અને આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે આ 10 અને આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. અને આ જ પ્રમાણે આ 10 અને આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે આ 80 ને આપણે 8 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 120 ને આપણે આ 12 ગુણ્યા 10 એમ લખી શકીએ. અને છેલ્લે આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 એક 10 સાથે કેન્સલ થઈ જશે. આ 10 આ 100 માંના એક 10 સાથે કેન્સલ થઈ જશે. આગળ આ 10 આ 100 ના બીજા 10 સાથે કેન્સલ થઈ જશે. ઇન શોર્ટ ટૂંકમાં 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. રદ થઈ જશે. ડિલીટ થઈ જશે. નીકળી જશે. હવે આગળ આ 12 96 થાય. 12 96 96 થાય. મતલબ કે આ 8 અને 12 એટલે કે 12 અને 8 ના ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 96 થાય. 96 થાય. 96 થાય. 96 થાય. 96 થાય. આગળ આ રૂપિયા 96 ની પાછળ લાગી જશે. આ રૂપિયા આ 96 ની પાછળ લાગી જશે. આ રૂપીસ આ 96 ની બિહાઇન્ડ લાગી જશે. આ રૂપીસ 96 ની બિહાઇન્ડ લાગી જશે. માટે ધારો આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 96 રૂપિયા થાય. આ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર 96 રૂપિયા થાય. મતલબ કે આ 80 કિલોગ્રામ ચા આ 80 કિલોગ્રામ ચા આ 96 રૂપિયામાં મળશે. આ 80 કિલોગ્રામ ચા આ 96 રૂપિયામાં મળશે. આ 80 કિલોગ્રામ ચા 96 રૂપિયામાં મળશે. આ 80 કિલોગ્રામ ચા આ 96 રૂપિયામાં મળશે. 96 રૂપિયામાં મળશે. આ 96 રૂપિયામાં મળશે. હવે આગળ આ વ્યક્તિ આ માણસ આ પર્સન શરૂઆતમાં આ 100 રૂપિયાનો ખર્ચ કરતો હતો. આ 100 રૂપિયાનો ખર્ચ કરતો હતો. આ 100 રૂપિયાનો ખર્ચ કરતો હતો. હવે અત્યારે હમણાં ના આ 96 રૂપિયાનો ખર્ચ કરે છે. 96 રૂપિયાનો જ ખર્ચ કરે છે. 96 રૂપિયાનો જ ખર્ચ કરે છે. 96 રૂપિયાનો જ ખર્ચ
કરી ₹100 ખર્ચ કરે છે. એટલે આપણે ખર્ચમાં થતો ઘટાડો શોધી શકીએ. આપણે ખર્ચમાં થતો ઘટાડો શોધી શકીએ અને તેના માટે સિમ્પલ આ ₹100માંથી આ ₹100ને ઘટાડવા પડે, બાદ કરવા પડે, માઇનસ કરવા પડે, સબટ્રેક્ટ કરવા પડે. એટલે આગળ બરાબર ઇક્વલ ₹4 થાય, ₹4 થાય. મતલબ કે આ 100માંથી 96 ઘટે તો 4 મળે. આગળ આ રૂપિયા આ 4ની પાછળ લાગી જાય. આ રૂપીસ 4ની નાશ લાગી જાય, 4ની આફ્ટર લાગી જાય, 4ની આફ્ટર લાગી જાય. મતલબ કે ખર્ચમાં ₹4નો ઘટાડો થાય છે. આ ખર્ચમાં આ ₹4નો ઘટાડો થાય છે. ફરીથી એકવાર once again આ ખર્ચમાં આ ₹4નો ₹4નો ઘટાડો થાય છે. ડિક્રીઝ થાય છે. પણ પરંતુ બટ આપણે આ ઘટાડો ટકામાં શોધવાનો છે. તો જુઓ, ટકામાં કઈ રીતે શોધાશે, કેવી રીતે શોધાશે, હાવ કઈ રીતે? તો જુઓ, સૌપ્રથમ આ ₹4ના છેદમાં એટલે કે ભાગાકારમાં, આ ₹4ના છેદમાં એટલે કે ભાગાકારમાં, આ ₹4ના છેદમાં એટલે કે ભાગાકારમાં આ ₹100 લખાશે. આ ₹100 લખાશે. ₹100 બ્રાઇટ થશે. મતલબ કે ₹100 પર ₹4નો ઘટાડો થાય. ₹100 પર ₹4નો ઘટાડો થાય તો આ ₹96 મળે. થાય. આ ₹100 પર આ ₹4નો ઘટાડો થાય તો આ ₹96 થાય. એટલે કે આ ₹96 મળે. એટલે કે આ ₹100એ ₹4નો ઘટાડો થાય તો આ ₹96 મળે. ફરીથી આ ₹96 મળી જાય. ઇન શોર્ટ, છેદમાં આ ₹100 લખાશે. બીકોઝ એસ કારણ કે આ ₹4નો ઘટાડો આ ₹100 પર થાય છે. એટલે ₹100 થાય છે. આગળ વધુમાં મોર ઓવર આ આખી સંખ્યાને 100% વડે ગુણવાનું હોય છે. 100% વડે મલ્ટીપ્લાય કરવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ, સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ અહેડ ફોરવર્ડ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આપણી પાસે આ 4 બચે. અને આ ટકા બચેલું છે. મતલબ કે આ ટકા 4ની પાછળ લાગી જાય. આ ટકા 4ને લાગી જાય. ધેટ ઇઝ એટલે કે આ ₹100 પર આ ₹4નો ઘટાડો એટલે કે આ ₹100 આ ₹4નો ઘટાડો ટકામાં
ઇન પર્સન્ટેજ, ટકામાં ઇન પર્સન્ટેજ 4 થાય, 4 થાય, 4 થાય, 4 થાય, 4 થાય, 4 થાય. મતલબ કે ચાની કિંમત 20% વધે, 20% વધે અને વપરાશ 20% જેટલી ઘટે, 20% ઘટે, 20% ઘટે તો ખર્ચમાં 4%નો ઘટાડો થાય, 4%નો ઘટાડો થાય. એટલે આ 4% તમારો સાચો જવાબ થાય. એટલે કે આ ઓપ્શન બી રાઈટ ઓપ્શન થાય. હવે આગળ બીજો સવાલ આ રીતનો છે કે જો પેટ્રોલના ભાવમાં એટલે કે રેટમાં 25%નો વધારો કરવામાં આવે, 25% ઇન્ક્રીઝ કરવામાં આવે તો ખિસ્સા ખર્ચમાં એટલે કે પોકેટ મનીમાં કંઈ પણ ફેરફાર ન કરવો હોય, મતલબ કે ખર્ચ ન ઘટાડવો હોય તો પેટ્રોલના વપરાશમાં એટલે કન્ઝમ્પશનમાં કેટલા ટકા એટલે કે how many percent, that is how many percentage નો ઘટાડો કરવો જોઈએ, ડિક્રીઝ કરવા પડે, 15%, 20%, 22% અને 25%, 15%, 20%, 22% and 25%. હવે આગળ સૌપ્રથમ તો આપણે માની લઈએ કે, ધારી લઈએ કે, સપોઝ કરી લઈએ કે, આઝ્યુમ કરી લઈએ કે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં 100 રૂપિયામાં 100 લીટર પેટ્રોલ મળે છે. ફરીથી એકવાર once again સૌપ્રથમ તો આપણે માની લઈએ કે, ધારી લઈએ કે, સપોઝ કરી લઈએ કે, આઝ્યુમ કરી લઈએ કે આ 100 રૂપિયામાં 100 લીટર પેટ્રોલ મળે છે, 100 રૂપિયામાં 100 લીટર પેટ્રોલ મળે છે. હવે આગળ આ પેટ્રોલના ભાવમાં 25%નો વધારો થાય છે. આ પેટ્રોલના ભાવમાં એટલે રેટમાં 25%નો વધારો થાય છે, 25% ઇન્ક્રીઝ થાય છે, 25% ઇન્ક્રીઝ થાય છે. એટલે હવે આગળ આપણે આ પેટ્રોલનો નવો ભાવ શોધી શકીએ, ન્યૂ રેટ ફાઇન્ડ કરી શકે, સર્ચ કરી શકે. એટલે આગળ સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ડેટ આ પેટ્રોલનો નવો ભાવ એટલે કે ન્યૂ રેટ આ 100 રૂપિયાના 125% જેટલો થશે. આ 100 રૂપિયાના 125% જેટલો થશે, બરાબર થશે, ઇક્વલ થશે. મતલબ કે આ 100 રૂપિયા એટલે કે આ મૂળ ભાવ એટલે કે ઓરિજિનલ રેટ
પોતાનામાં, પોતે પોતામાં, પોતે પોતાનામાં, પોતે પોતામાં 100% હોય છે, 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 100% હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ 100 રૂપિયા એટલે કે મૂળ ભાવ પોતે એટલે કે સ્વયં એટલે કે સેલ્ફ એટલે કે ઇટ સેલ્ફ 100% હોય છે, 100% હોય છે. એટલે આગળ આ 100%માં આ 25%નો વધારો થાય છે, આ 100%માં 25%નો વધારો થાય છે. એટલે આગળ આ 100 ને 25 125 થાય અને આ ટકા 125 ની પાછળ લાગી જાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 100% વત્તા 25% બરાબર 125% થાય, 125% થાય, 125% થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 રૂપિયા ગુણ્યા 125 ના છેદમાં 100 થાય. આ 100 રૂપિયા ગુણ્યા 125 ભાગ્યા 100 થાય, મતલબ કે આ ના એટલે ગુણ્યા થાય અને 125% એટલે આ 125 ના છેદમાં 100 થાય ભાગ્યા 100 થાય, ભાગ્યા 100 થાય. હવે આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થશે તો જુઓ. સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આપણી પાસે આ 125 બચે. આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓનલી જસ્ટ આ 125 બચે. આ 125 રિમેન્સ થાય, લેફ્ટ રહે. આગળ આ રૂપિયા 125 ની પાછળ લાગી જશે, આ રૂપિયા 125 ની પાછળ લાગી જશે. આ રૂપીસ 125 ની બિહાઇન્ડ લાગી જશે. મતલબ કે આ પેટ્રોલનો નવો ભાવ એટલે કે ન્યૂ રેટ આ 125 રૂપિયા થાય, 125 રૂપિયા થાય, 125 રૂપિયા થાય. મતલબ કે હવે હમણાં અત્યારે નાવ આ 125 રૂપિયામાં આ 125 રૂપિયામાં આ 125 રૂપિયામાં આ 125 રૂપિયામાં આ 100 લીટર પેટ્રોલ મળશે. ફરીથી એકવાર આ 125 રૂપિયામાં આ 100 લીટર પેટ્રોલ મળશે, આ 100 લીટર પેટ્રોલ મળશે, પ્રાપ્ત થશે. હવે આગળ આપણે આ ખર્ચમાં કાંઈ પણ ફેરફાર કરવો નથી. આ ખર્ચમાં એ કોસ્ટમાં કાંઈ પણ ફેરફાર કરવો નથી, કાંઈ પણ ચેન્જ કરવું નથી, પરિવર્તન લાવવું નથી. મતલબ કે ખર્ચને ઓછો કરવો નથી, ખર્ચમાં ઘટાડો કરવો નથી, આ કોસ્ટને ડિક્રીઝ કરવી નથી, આ કોસ્ટને ડિક્રીઝ કરવી નથી. મતલબ કે આ 100 રૂપિયાનું જ આ 100 રૂપિયાનું જ આ 100 રૂપિયાનું જ આ 100 રૂપિયાનું જ પેટ્રોલ ખરીદવું છે, આ 100 રૂપિયાનું પેટ્રોલ ખરીદવું છે, પરચેસ કરવું છે, પરચેસ કરવું છે, પરચેસ કરવું છે. એટલે આગળ આ 100 રૂપિયામાં આ 100 રૂપિયામાં આ 100 રૂપિયામાં કેટલા લીટર પેટ્રોલ મળે, કેટલા લીટર પેટ્રોલ મળે તેને
શોધવું પડશે, એટલે કે શોધવાનું છે, ફાઇન કરવાનું છે. એટલે આગળ અહેડ ફોરવર્ડ આ ક્વેશ્ચન માર્ક ઇક્વલ ટુ આ ક્વેશ્ચન માર્ક ઇક્વલ ટુ આ 100 લીટર ગુણ્યા આ 100 રૂપિયા ના છેદમાં એટલે ના ભાગ્યા 125 રૂપિયા થાય. 125 રૂપિયા થાય. આ પ્રશ્નાચિહ્ન બરાબર આ 100 લીટર ગુણ્યા 100 રૂપિયા ના છેદમાં એટલે કે ના ભાગાકારમાં આ 125 રૂપિયા થાય. મતલબ કે આ બે સંખ્યાઓનો ગુણાકાર કરી દેવાનો હોય છે. આગળ આ ગુણાકારના છેદમાં આ મલ્ટીપ્લિકેશનના છેદમાં ભાગાકારમાં ડિવિઝનમાં ડિનોમિનેટરમાં આ 125 રૂપિયાને લખવાના હોય છે. એટલે કે આ પહેલી સંખ્યાને લખવાની હોય છે. આ ફર્સ્ટ નંબરને રાઇટ કરવાનો હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થશે તો જુઓ, સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ રૂપીસ એબો બિલો ડિલીટ થઈ જશે. આગળ આ 125 ને આપણે 25 ગુણ્યા 5 એમ લખી શકીએ. 25 ગુણ્યા 5 એમ લખી શકીએ. આપણે આ 125 ને 25 ગુણ્યા 5 એમ લખી શકીએ. We can write as a 25 into 5 of 125 मतलब કે 25 50 125 થાય. 25 50 125 થાય. આગળ આ 100 માં આ 5 વડે આ 5 વડે 20 વખતમાં ભાગ લાગે, 20 વારમાં ભાગ લાગે, 20 આટીમાં ભાગ લાગે. ધેટ ઇઝ 20 ટાઈમ્સમાં ડિવાઇડ થશે. 20 ટાઈમ્સમાં ડિવાઇડ થશે. મતલબ કે આ 20 અને 5 એટલે 5 અને 20 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 100 થાય, 100 થાય. આગળ આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આ 100 ને આ 25 વડે 4 વારમાં ભાગ લાગશે, 4 ટાઈમ્સમાં ડિવાઇડ થશે. મતલબ કે 25 ચોક 100 થાય, 25 ચોક 100 થાય. એટલે કે 25 અને 4 નો એટલે કે 4 અને 25 નો ગુણાકાર 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય, 100 થાય. હવે આગળ કાંઈ પણ કેન્સલેશન થશે નહીં. રદ્દીકરણ થશે નહીં. એટલે આગળ જે શેષ બચેલું હોય તેને લખી દેવાનો હોય છે. એટલે કે ગુણાકાર કરી દેવાનો હોય છે, મલ્ટીપ્લિકેશન કરી દેવાનું હોય છે. એટલે આગળ આપણી પાસે આ 20 અને 4 બચેલા છે. આ 20 અને 4 બચેલા છે. મતલબ કે 20 અને 4 નો ગુણાકાર બચેલો છે. એટલે આગળ આ 20 ચોક 80 થાય, 80 થાય. મતલબ કે આ 4 અને 20 નો એટલે 20 અને 4 નો ગુણાકાર 80 થાય, 80 થાય. પછી આગળ આ લીટર પણ બચેલું છે. જે આ 80 ની પાછળ લાગી જશે. આ લીટર 80 ની પાછળ લાગી જશે, 80 ની બિહાઇન્ડ લાગી જશે, 80 ની આફ્ટર લાગી જશે, 80 ની નેક્સ્ટ લાગી જશે, 80 ની નેક્સ્ટ લાગી જશે. મતલબ કે આ 100 રૂપિયામાં આ 80 લીટર પેટ્રોલ મળશે. આ 100 રૂપિયામાં 80 લીટર
80 લીટર જ પેટ્રોલ મળશે. ફરીથી એકવાર વન્સ અગેન આ 100 રૂપિયામાં આ 80 લીટર જ 80 લીટર જ પેટ્રોલ મળશે. એટલે આગળ આપણે આ પેટ્રોલના વપરાશમાં એટલે કન્ઝમ્પશનમાં કરવો પડતો ઘટાડો શોધી શકે, ફાઇન્ડ કરી શકે, સર્ચ કરી શકે. અને તે સ્પષ્ટ છે કે it is clear that આ 100 લીટર ઓછા આ 80 લીટર બરાબર થશે. આ પેટ્રોલના વપરાશમાં કરવો પડતો ઘટાડો આ 100 લીટર ઓછા આ 80 લીટર બરાબર થશે. આગળ આ 100 માંથી 80 જાય, ઘટે, બાદ થાય, સેપરેટ થાય, માઇનસ થાય તો આપણી પાસે 20 બચે, 20 બચે. We have remains 20, that is we have left 20. આગળ આ લીટર આ 20 ની પાછળ લાગી જાય. આ લીટર 20 ની બિહાઇન્ડ લાગી જાય. ઇન શોર્ટ આ 100 લીટર ઓછા 80 લીટર બરાબર 20 લીટર થાય. મતલબ કે આ પેટ્રોલના વપરાશમાં 20 લીટરનો ઘટાડો કરવો જોઈએ. 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 પરંતુ આ ઘટાડો આપણને ટકામાં માંગેલો છે, પર્સન્ટેજમાં ફાઇન કરવાનો કહ્યો છે. પર્સન્ટેજમાં ફાઇન કરવાનો કહ્યો છે. એટલે આગળ ટકામાં ઇન પર્સન્ટેજ કેવી રીતે શોધાશે, કઈ રીતે શોધાશે, હાઉ તો જુઓ, સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 20 લીટરના છેદમાં એટલે ભાગાકારમાં આ 100 લીટર લખાશે. આ 100 લીટર લખાશે. 100 લીટર લખાશે. 100 લીટર લખાશે. 100 લીટર રાઈટ થશે. બીકોઝ એસ કારણ કે આ 100 લીટર પર 20 લીટરનો ઘટાડો થાય છે. આ 100 લીટર પર 20 લીટરનો ઘટાડો થાય છે. આ 100 લીટર એ આ 20 લીટરનો ઘટાડો થાય છે. ઇન શોર્ટ ટૂંકમાં આ 100 લીટર પર આ 20 લીટરનો ઘટાડો થાય. 20 લીટરનો ઘટાડો થાય તો આપણને ફરી વખત અગેન આ 80 લીટર મળી જાય. હવે આગળ વધારામાં મોર ઓવર આ આખી સંખ્યાને ઓલ નંબરને 100% વડે ગુણવાનું હોય છે. 100% વડે ગુણવાનું હોય છે. 100% વડે મલ્ટીપ્લાય કરવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌથી પહેલા આ લીટર ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 100 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓનલી જસ્ટ આ 20 બચે.
આ 20 બચે, આ 20 બચે અને આ ટકા બચે, આ ટકા બચે, આ ટકા બચે, પરસેન્ટેજ શેષ રહે, આ પરસેન્ટેજ શેષ રહે. મતલબ કે આ ટકાનું ચિહ્ન આ 20 ની પાછળ લાગી જાય. આ પરસેન્ટેજનું નોટેશન સાઇન આ 20 ની બિહાઇન્ડ લાગી જાય. મતલબ કે બરાબર 20% થાય, ઇક્વલ ટુ 20% થાય. આ હોલ ઇક્વલ ટુ 20% થાય, 20% થાય. મતલબ કે આ 100 લીટર એટલે કે 100 લીટર પર આ 20 લીટરનો ઘટાડો, આ 20 લીટરનો ઘટાડો, 20 લીટરનો ઘટાડો ટકામાં એટલે કે ઇન પર્સન્ટેજ આ 20 કહેવાય, 20 કહેવાય, 20 કહેવાય, 20 કહેવાય, કોલ્ડ 20. મતલબ કે જો પેટ્રોલના ભાવમાં 25%નો વધારો થાય, પેટ્રોલના ભાવમાં 25%નો વધારો થાય અને ખિસ્સા ખર્ચમાં એટલે કે પોકેટ મનીમાં કાંઈ પણ ફેરફાર ન કરવો હોય, કાંઈ પણ ફેરફાર ન કરવો હોય, કાંઈ પણ ચેન્જ ન કરવું હોય, મતલબ કે ખર્ચને ઓછો ન કરવો હોય, ખર્ચને ઓછો ન કરવો હોય, લેસ ન કરવો હોય, ડિક્રીઝ ન કરવો હોય, તો સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ પેટ્રોલના વપરાશના ઘટાડો કરવો પડે. એટલે કે આ 20%નો ઘટાડો કરવો પડે, આ 20%નો ઘટાડો કરવો પડે. એટલે આ 20% 20% તમારો યોર રાઈટ આન્સર થાય. એટલે કે આ ઓપ્શન બી તમારો રાઈટ ઓપ્શન થાય. થેન્ક યુ.